નીકળે, દૂધ કેમ નીકળે? આ ફિઝિકલ સાયન્સથી વિરુદ્ધ છે. અને કોઈ પણ વસ્તુને વૈજ્ઞાનિક રીતે સ્વીકારવી જોઈએ. યદ્યપિ અમુક વસ્તુ વિજ્ઞાનથી બહાર છે, આઈ નો, આઈ એગ્રી ઓલ્સો, બટ જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી વિજ્ઞાનના સ્તર ઉપર એનું પરીક્ષણ થવું જોઈએ. તો ભગવાન મહાવીર સ્વામીને ચંડકોશી નામનો સાપ કરડ્યો અને પછી લોહીને બદલે દૂધ નીકળ્યું. એ કથા આપણા આચાર્યો પાસેથી સાંભળીએ. કેમ બને? પણ એનો ઉત્તર પણ એટલો સરસ આપ્યો કે એક માને પોતાના બાળક ઉપર આટલી કરુણા હોય તો પરમાત્માએ માના શરીરમાં એક ભાગમાં દૂધનું સર્જન કર્યું. કેવલ પોતાના બાળક ઉપર જ માને કરુણા છે, તો પરમાત્મા એના એક શરીરમાં દૂધનું, ત્યારે સાધુ હોય એને તો આખા જગત માટે કરુણા સિવાય બીજું કંઈ ન હોય, અને એના અંગે અંગમાંથી લોહીને બદલે દૂધ નીકળે તો કોઈ આશ્ચર્યનું નામ. આ જે સાધુતા છે, આપણે ક્યાં પહોંચ્યા છીએ સાધુ તરફ? ખાલી પડછાયા. સમજાજે છેતરાજે સમજા છતાં તું એકલું. સમજીને છેતરાઈ જવું. આમાં 100 વર્ષની ઉંમર છે સાહેબ, આમાં બીજાને છેતરીને કયો મોટો લાભ લઈ લેવો છે? થોડાક છેતરાઈ જાવ ને. આધ્યાત્મિક જગત જેને જીવવું હોય એને છેતરાવાની તૈયાર રાખો. થોડાક છેતરાઈ જાય તો આપણને શું વાંધો? મનુષ્ય જીવનનો જો મહિમા સમજીએ તો, એક ભાઈને ગુરુએ રત્ન આપ્યું કે આ રત્ન જા બજારમાં એની કિંમત કરી આવ. એ ગયો, એ બકાલાવાળાની દુકાને ગયો, એને કીધું કે આ હું ઓળખતો નથી, મારા ગુરુએ આપ્યું છે, આનું શું આવે? એટલે બકાલાવાળાએ કીધું 2 કિલો બટેટા આવે. પેલાને થયું કે હવે એને તો કંઈ ખબર નથી, પણ આ વસ્તુના 2 કિલો તો જરાક બીજું જોઈએ. એ માણસ કરિયાણાવાળાની દુકાને ગયો કે ભાઈ આનું શું આવે? હા, તો કે 1 બોરી ચોખા આવે. પેલાને થયું કે ના ના, હજી આપણે પરીક્ષણ કરવું જોઈએ, ઉતાવળ શું છે? પછી એ સોનીની દુકાને ગયો. સોની કીધું આના 1000 રૂપિયા આપો. હા, પેલાને થયું કાં તો ભાવ વધતો જ જાય. પછી ત્યાંથી એ નીકળી ગયો અને ઝવેરીની દુકાને ગયો. ઝવેરીએ કીધું આ રતન મને આપ તો હું 11 લાખ રૂપિયા આપું. આ માનવ દેહ રતન છે સાહેબ. બકાલીની પાસે જાય તો બટેટા પૂરતી કામ આવે છે, કરિયાણાને ત્યાં જાય તો ચોખાની ગુણ છે, અને કોઈ સોનીને ઘરે જાય તો 1000 રૂપિયા, પણ કોઈ સદગુરુના હાથમાં માનવ જીવન આપે તો કરોડો રૂપિયા. એવું કિંમતી આ જીવન છે. એની કિંમત જો આપણને સમજાય તો. મારા જુવાન ભાઈ બહેનો નક્કી કરે કથા સાંભળ્યા પછી કે થોડુંક છેતરાઈ જવું, પણ કોઈને છેતરવું નહીં. શું બગડી જાય? થોડુંક સાધના કરવી હોય એને ભજન કરવું હોય એના માટે આ બધું છે. બાકી તો સાધુ સમજીને છેતરાતો હોય છે, વિશ્વ માટે વેતરાઈ જતો હોય છે, આખું જીવન વિશ્વને સમર્પિત કર્યું હોય. તો એવી જે સાધુતાની વાત છે, એના સંકલ્પો પછી વૈદ હોય, વેદ હોય કે વેદ પુરુષ હોય, એના લક્ષણો આ મંત્રમાં છે. એટલે મેં મંત્ર આપની પાસે ઉચ્ચારાયો. ફરી એક વખત હું બોલું, બને ત્યાં સુધી બોલવાની કોશિશ કરજો. ગુરોરધિતાખિલ 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 વૈદઃ વૈદઃ વૈ બધા બોલજો. વૈદઃ વૈદઃ વિદ્યઃ વિદ્યઃ પીયુષપાણિઃ પીયુષપાણિઃ કુશલઃ
कुशलः कुशलः क्रियासु 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 गतस्पृहो 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 धैर्यधरः धैर्यधरः दयालुः दयालुः शुद्धोधिकारी शुद्धोधिकारी विषगिथ विषगितशः स्यात् स्यात् इति मंत्र। આટલા લક્ષણો જેનામાં હોય એને વેદ પુરુષ સમજવો, એને આયુર્વેદનો નિષ્ણાત વૈદ્ય સમજવો, એને વેદ સ્વરૂપ સમજવું. એક એક સૂત્ર સીધું સાધું. જેણે તમામ વિદ્યા ગુરુ મુખોથી પ્રાપ્ત કરી હોય, ગુરુની સન્મુખ બેસીને, ગુરુની સેવા કરીને, ગુરુની આજ્ઞા પાળીને. અમારો ભાઈ આપણે ચિંતન કે ચિંતન ઉપાધ્યાય એ નહીં, અસ્મિતા પર્વમાં એણે નિવેદન કર્યું કે ગુરુને ત્યાં ગુરુના માટલાનું પાણી પીવું ને એ પણ રિયાજ હોય છે સાહેબ. આ ગુરુ નહીં. જાણે ગુરુને સેવ્યો હોય. વૈદોની આખી પરંપરા છે સાહેબ, એમાં આખી ગુરુ પરંપરા. આ જૈન પરંપરામાં મને એટલા માટે આનંદ થાય કે એમાં ગુરુ પરંપરા બહુ મોટી છે. આચાર્ય ભગવંતો ગુરુ પરંપરા, ગુરુ વર્ગ, ગુરુનો મહિમા. એવો વૈદ જેણે ગુરુ પરંપરાથી ગુરુની સન્મુખ બેસીને ગુરુ દ્વારા પ્રાપ્ત કર્યું. જ્ઞાનેશ્વર માઉલી તો એમ કહે છે કે વેદ ગુરુમુખી હોય તો જ, વેદમાં લખ્યા પ્રમાણે નહીં સમજાય, ગુરુમુખી હોય ત્યારે જ એની સમજણ પ્રાપ્ત થશે. વેદ શું મહારાષ્ટ્રના એક સંત થયા, કાલે પાર્થ કહેતો હતો ને કે ભાઈ સાધુ એ છે કે જે પરમાત્માના આંસુડાનું છે, એમ નામ સાધુ. અને પછી તમે પ્રમાણો, કાલે અમે બેઠા હતા ત્યારે પ્રમાણો યદિ મેં વિલંબ્ય કરીને નરસિંહ ભગવાનનું પ્રમાણ મેં આપ્યું ને નરસિંહ મહેતાનું પણ મહારાષ્ટ્રની એક કથામાં પ્રમાણ છે. ગુલાબરામ કેવા કોઈ એક સંત થયા છે અને એ ઠાકોરજીના વિઠ્ઠોબાનું મૂર્તિ રાખીને એની સેવા કરે છે. સાહેબ આના જીવનની બનેલી ઘટના, આખો ઇતિહાસ. એમાં એ સાધુ નામ હું ભૂલી જાઉં છું, પણ એ સાધુનું નિર્વાણ નજીક સમય આવ્યો. નિર્વાણ, શરીર ખળભળ્યું. શરીર તો શરીરનું કામ કરે અને એને ખબર પડી કે હવે જવાનો સમય થયો. છેલ્લો દિવસ હતો. વિઠ્ઠલ ભગવાનની મૂર્તિની સામે હું હવે કાલે પૂજા નહીં કરી શકું એવી વાત કરી અને આ સાધુ બેઠા છે કે મારે જવાનું છે. ત્યારે લખ્યું છે કે વિઠ્ઠલની મૂર્તિ રોવા માંડી છે કે તું નહીં જા, તું નહીં જા, તું નહીં જા. વિઠ્ઠલની આંખમાંથી આંસુડા પડે છે કે તું જોગી મત જા. અને એ વખતે એ સાધુએ પોતાનું જે ઉપવસ્ત્ર હતું લઈ અને વિઠ્ઠલનાથના આંસુડા લૂછ્યા છે. ત્યારે આ વાતને પ્રમાણ મળે છે કે સાધુ ઈશ્વરના પણ આંસુડા લૂછી શકે. હા, ઈશ્વરના આના પ્રમાણ જે મેં તો છે, મેં ગઈકાલે કહ્યું મેં તો પ્રમાણ છે જ. મારે કહેવાનો અર્થ એ છે બાપ કે જે ગુરુમુખી પરંપરા છે. આજે શાસ્ત્રોમાં તકલીફ શું છે? ગુરુમુખી નથી. તમારા મોબાઈલમાં બધા શાસ્ત્રો આવી ગયા, ગૂગલે ઉપાડો લીધો છે. ધડાધડ. હું કોઈ પણ પ્રસંગ ઉપાડું એટલે મતલબ લોકો કાગળ કાઢીને મને આપે, બાપુ આમાં આમ લખ્યું છે, આમાં. હું લગભગ એમાં ધ્યાન જ ના આપું. મને ગુરુમુખી ખપે.
મને આ ગૂગલ વિજ્ઞાન છે એની હું ના પણ મારો સાધુ રામજી મંદિર, શિવ મંદિર કે કૃષ્ણ મંદિરમાં સાંજે ધૂપિયું લઈ અને ગૂગલનાથી આરતી ઉતારે, એ ગૂગલમાંથી જે મળે એ આ તમારા ડબલામાંથી ન મળે. એ આધ્યાત્મિક જે ગૂગલ છે, કારણ કે ગુરુમુખી છે. વેદ ગુરુમુખી હોય. વેદ પુરુષ હંમેશા ગુરુ. જેમ અમારે આ જીએસટી સાહેબ કાલે કહેતા હતા ને કે ભાઈ બુદ્ધ ભગવાને કીધું છે કે મેં આટલા ગુરુ કર્યા ને આ ગુરુ હતા ને પછી એના પછી આમ થયું પછી એના આમ આખી પ્રવાહી પરંપરા હોય છે. અને અમારા સનાતન ધર્મમાં તો જ્યારે વંદે ગુરુ પરંપરા આજથી શરૂ કરે છે. વંદે અમારી ગુરુ પરંપરા હોય. જે લોકો ગુરુને ગાળો દે છે એના માટે મારે કાંઈ નથી કહેવું, કારણ કે એના માટે કાંઈક બોલીએ એટલી તો એની લાયકાત હોવી જોઈએ ને, એટલી લાયકાત નથી. એના ઉપર બોલાય છે જે ગુરુ તમે. અને અમારો જય વસાવડા તો એમ કહે કે ગુરુ એ છે કે શિષ્યને ક્યારેય નાનો ન થવા દે. શિષ્યને અનુભવ ન થાય કે હું નાનો છું, હું નિકૃષ્ટ છું. પણ આપણને ગુજરાતીને ક્યાં એને લગભગ ગુજરાતમાં જ તે ઘણા ગુરુની નિંદા અને ગુરુનું કરવાનું બહુ ઉપડ્યું છે. હા, કારણ કે ગુરુ બહુ જયભાઈ તો એમ જ કે અમારે ગુજરાતીના બે જ વસ્તુ, આજે સાંજે ખાવું શું અને વજન ઉતારવું કેમ, બે જ વસ્તુનું ધ્યાન રાખવું પડે. આવું જય બોલ્યા કરે કે આજે શું કહે. ચંદ્રકાંત બક્ષી તો વળી એમ કહે કે ગુજરાતીના ટેબલ ઉપર થેપલા અને ગળ્યું અથાણું હશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કોઈ દિવસ વાંધો નહીં આવે, એવું ચંદ્રકાંત બક્ષી કહે. આવા બધા લખાણો અમારી ડૉક્ટર અવની વ્યાસે એક પુસ્તક બહાર પડ્યું, હાસ્યની જે દીકરી જે હાસ્ય કરે, એણે આવી બધી નોંધો કરી છે. હમણાં મારી પાસે એને ખોલાવ્યું. ગુરુનો મહિમા ગજબ છે સાહેબ. ગુરુનો મહિમા. ગુરુ દીક્ષા જ નથી આપતો, ગુરુ શ્રદ્ધા આપી દે, પોતાની સમગ્ર જીવનની શ્રદ્ધા આપણામાં મૂકી દે છે કે તું શ્રદ્ધા ગુમાવે તો ગુમાવે, હું નહીં. ઘણા લોકો મારી પાસે આવીને આમ ભરોસો લખાવી દે કે બાપુ ભરોસો લખી દો ને. એટલે મને પરદેશમાં એક જણાએ પૂછ્યું કે કોઈક કહે કે તમે ભરોસો લખી દો, એટલે ભરોસો હું લખી આપું, જે કહે એ લખી આપું. એટલે મને કોઈએ પૂછ્યું કે આનો અર્થ તમે શું કરો. મેં કીધું મેં જેના હાથ ઉપર ભરોસો લખ્યું એ મારા ઉપર ભરોસો રાખે કે ન રાખે, બાકી હું એનો ભરોસો હવે કોઈ દિવસ નહીં તોડું. આ શ્રદ્ધાનું વાવેતર છે, આ શ્રદ્ધાનું નિરૂપણ છે. તો વેદ ગુરુમુખી, વેદ સ્વરૂપ શિવ, ત્રિભુવન ગુરુ અને સાક્ષાત વેદ સ્વરૂપ અને વેદ પુરુષ. તો એનું આ લક્ષણ છે ગુરુની અભિમુખ રહેવાનું. આ બાવાજી લાલગીરી બાપુ એની ગુરુ નિષ્ઠા કેટલી હશે કે ગુરુ નિષ્ઠાને લીધે એણે આવો સંકલ્પ કર્યો અને આ બધું રચાયું. એક પહેચાન એ છે તો ગુરુમુખી વૈદ હોય એનો સંકલ્પ પૂરો થાય. ગુરુમુખી વૈદ હોય પછી વિદ્યા ગુરુમુખી વિદ્યાનો સંકલ્પ સફળ થાય. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અમારા રામાયણમાં લખ્યું ગુરુને ત્યાં રામ ભણવા ગયા, કૃષ્ણ સાંદીપની ગયા. આ ગુરુને ત્યાં જવાથી વિદ્યા ફલિત થાય છે. પિયુષ પાણી, આવા મહાપુરુષોના સંકલ્પો સિદ્ધ થાય છે જેનો હાથ અમૃત હોય, આપણને અડે. પરસત કરમ બિલાહી, તુલસીદાસજી લખે કે આપણને કોઈ સાધુ સ્પર્શ કરે કે આપણા જન્મ જન્માંતરના કર્મો બળીને ભસ્મ થઈ જાય. પિયુષ પાણી, જેનો હાથ અમૃતમય છે, અમૃત જેવો છે, આખું અંગ જેનું અમૃતથી ભરેલું હોય. પિયુષ પાણી કુશલ ક્રિયાસુ, પોતાની ક્રિયામાં એ પૂર્ણ કુશલ હોય. યોગ કર્મસુ કૌશલમ, ગીતાએ કહ્યું તેમ
કે પોતાની જે ક્રિયા, ધારો કે અમે કથા કહીએ તો એમાં અમારી કુશળતા હોય, ચિત્રકાર ચિત્ર બનાવે એની કુશળતા હોય, યાજ્ઞિક યજ્ઞ કરાવે એની કુશળતા હોય, ખેડૂત ખેતી કરે એની કુશળતા હોય, શિલ્પકાર યોગ કર્મ શું કુશલ ક્રિયા, પોતાની ક્રિયામાં જે કુશળ છે. વેદની અંદર કર્મકાંડના વધારેમાં વધારે શ્લોકો વેદોમાં છે, જ્ઞાનકાંડના શ્લોકો ઓછા, ઉપાસનાના ઓછા, પણ કર્મકાંડના આટલી વિપુલ. પણ કુશલ ક્રિયાસુ, જે એમાં કુશળ છે એના સંકલ્પો પરમાત્માએ પૂરા કરવા પડે. કુશલ ક્રિયાસુ. અને બહુ મોટી શરત આવી, ગતસ્પૃહો. આ બધાની પાછળ એની કોઈ સ્પૃહા ન હોય, કોઈ જાતની સમાજ પાસે અપેક્ષા ન, કોઈ સ્પૃહા. વાહ વાહ કરે, જય જયકાર કરે, આમ કરે તે કરે, કોઈ સ્પૃહા ન હોય. હા, કોઈ મહાપુરુષો આવીને આશીર્વાદ આપી દે તો આપણે સ્વીકારી લઈએ, બાકી સ્પૃહા ન હોય કે અમારા માટે કોઈ આવું બોલે, અમારા માટે કોઈ આમ કરે, અમારા માટે કોઈ આમ કરે. અને હું તો કેટલા અનુભવમાંથી પસાર થાઉં. ઘણા પુસ્તકો લખાય એમાં બધું સારું જ લખાયેલું હોય, એની સામે એટલું જ બધું ખરાબ પાછું આવતું હોય. આ વખતે જેનું મન નબળું એને અપચો થવાની તુરંત છે. પોતાની ક્રિયામાં કુશળ રહેવું, અનુભવીને એટલું આનંદમાં રહેવું, સમરવા શ્રીહરિને. અને આ જગતમાં કોઈને કાંઈ ન કહું, કોઈને કાંઈ નહીં કહું. ભજન કરવું એના મંત્ર લઈ લો, જેને જે કરવું એ કરે. કુશલ ગતસ્પૃહ, જેની કોઈ સ્પૃહા જ નથી. ભગવાન બુદ્ધે કહ્યું કે આ જગતમાં તમામ દુઃખોનું એકમાત્ર કારણ હોય તો માનવીની તૃષ્ણા. તૃષ્ણા જ દુઃખની માં છે. જેટલી જેટલી તૃષ્ણા, જેને કોઈ સ્પૃહા જ નથી એના સંકલ્પો પરમાત્મા સિદ્ધ કરે. આપણી તો કેટલી સ્પૃહા હોય છે, કેટલું આપણામાં પેલું હોય છે સ્પૃહા. અને આ સ્પૃહા જ્યારે જતી રહે ત્યારે નજીકમાં જ બધા ખજાના હોય, મને તમને દેખાવા માંડે. કાલે અમુક ભાઈ બહેન બેઠા હતા, હું કહેતો હતો કે રામ લક્ષ્મણ જાનકી વન ગયા, શૃંગવીરપુર ગયા. પેલા તો ગુહરાજાએ વિરોધ કર્યો, ભરત. પેલા તો રામ લક્ષ્મણ આવ્યા ત્યારે તો સ્વાગત કર્યું પ્રભુનું પેલું. પછી જ્યારે ભરતજી જાય છે રામને મળવા, ત્યારે ગુહરાજાએ વિરોધ કર્યો કે આ રામના ભાઈ યુદ્ધ કરવા જાય છે વગેરે વગેરે. પણ ભરતના સ્વભાવને જાણ્યા પછી ગુહરાજમાં પરિવર્તન થાય છે, એક સાધુના સ્પર્શથી. અને બધાની ખબર લીધી, બધા ફળાહાર કર્યો, બધાના ઉતારા કર્યા. શૃંગવીરપુરમાં આખી અયોધ્યા આવી છે. ત્યારે ભરત ગુહરાજને કહે છે કે અહીંયા રામ લક્ષ્મણ જાનકી આવ્યા ત્યારે મારી માં અને મારા પ્રભુ કયા ઝાડ નીચે સૂતા હતા એ જગ્યાએ મને લઈ જા. તુલસીદાસજી પણ સ્પર્શ કરે, પણ ફરક એટલો છે કે ત્યાં શીશંપ તરુ છે, વાલ્મીકી ઇંગુદી તરુ બતાવે છે. આટલો ફરક છે. ઇંગુદી તરુ એની નીચે અમે કુટિયા બનાવી હતી, વાલ્મીકીનો ભાવ છે. ઇંગુદી એ તો કર્મકાંડમાં જે બ્રાહ્મણ દેવતાઓ બેઠા હશે એ જાણે. ઇંગુદીના ઠળિયાનો ભૂકો કરી અને એનો પિંડદાન આપી શકાય છે. જ્યારે કોઈના ઘરે અન્નની તકલીફ હોય ત્યારે ઇંગુદીના ઠળિયાનું પિંડદાન આપવાનો કર્મકાંડમાં એક વિકલ્પ બતાવ્યો છે. આ એક નિયમ છે. મેં તમને પહેલાં કથા સંભળાવી છે કે ચિત્રકૂટમાં વશિષ્ઠ આદિ આખી અયોધ્યા આવી અને મહારાજ દશરથજીનું મૃત્યુ થયું. એ જ્યારે સમાચાર રામને આપ્યા, બધાની આંખમાં આંસુ આવી ગયા. રામ તો બ્રહ્મ છે, પણ માનવ લીલા કરતા. અને આખો દિવસ ને રાત બધાએ ઉપવાસમાં વિતાવી દીધો. બીજા દિવસે સવારે વશિષ્ઠજીએ રામને કહ્યું કે રાઘવ, પિતાનું મૃત્યુ થયું અને પુત્રએ ઉત્તર ક્રિયા જે કરવી જોઈએ તે ભરતે બધી જ અયોધ્યામાં કરી છે, પરંતુ તમે જ્યેષ્ઠ પુત્ર છો, મોટા પુત્ર છો, તમારે
ઉત્તર ક્રિયા કરવી જોઈએ. બાપજી આપ આજ્ઞા કરો. મંદાકિનીના કિનારે પિંડદાનનું કર્મકાંડ કરવામાં આવ્યું છે વશિષ્ઠજી. અને એમાં વશિષ્ઠજીએ રામને કહ્યું, રાઘવ, કુટિયામાંથી ઘઉંનો લોટ કે કંઈક લઈ આવો, એના પિંડદાન મૂકીએ. એ વખતે ભગવાન રામ જવાબ ના આપી શક્યા. બીજી વખત વશિષ્ઠજીએ પૂછ્યું કે સમય જાય છે પિંડદાન, એટલે તમે પિતૃ ઋણમાંથી મુક્ત થાઓ. કોઈ જવાબ ના આપ્યો. વશિષ્ઠજીને આશ્ચર્ય થાય છે, કેમ કોઈ બોલતું નથી. અને આમ સીતાજીની સામે જોયું. દીકરા, જ્યારે સીતાજી થોડોક નીચું જોઈ ગયા, 3-4 વાર પૂછ્યું, ત્યારે લક્ષ્મણજી ઊભા થયા. અને લક્ષ્મણજીએ વશિષ્ઠજીને કહ્યું, પ્રભુ, આવો પ્રશ્ન પૂછી અને તમે અમને દુઃખી ન કરો. મતલબ આ તો પિતૃક્રિયા માટે મેં એમાં દુઃખી કરવાનું. કે આપ જાણો છો અમે તપસ્વી છીએ, અમે ઉદાસીન છીએ, અમારી કુટિયામાં અનાજ ન હોય મહારાજ, અમે કંદમૂળ પણ ખાઈએ છીએ. એ વખતે આખી અયોધ્યાની આંખમાં આંસુ આવ્યા છે કે આ સ્થિતિ. તો પિંડદાન મૂકવો, કરવું શું? ત્યારે વશિષ્ઠજીએ વિકલ્પ બતાવ્યો છે ત્યાં કે ઇંગુદીના ફળના ઠળિયા લાવો અને શીપર ઉપર એને વાટો અને એનું પિંડ. એ ઇંગુદીની નીચે શૃંગવેરપુરમાં સીતારામજી સૂતેલા, ત્યાં ભરતજીને ગુહરાજ લઈ જાય છે કે આ પથારી રામની, અહીંયા સીતાજી, હું ને લક્ષ્મણ દૂર બેઠા બેઠા ચોકી કરતા હતા. ત્યાં જોઈએ. અને રામ ગયા પછી, એ ભરતજી, આ જગ્યાને અમે સુરક્ષિત બાવળના જાડિયા આવા બધા નાખી અને એને કવર કરી લીધી છે. અમારા માટે આ તીર્થ છે. મુનિજી આજે એક મહાવીર સ્વામીનું સૂત્ર બહુ સરસ કહ્યું કે જે સમયે જે માણસ જે હોય એ જ હોય છે. સાહેબ, ખરાબ વિચાર કરતો હોય ત્યારે એ માણસ ખરાબ જ છે, સારો કરતો હોય ત્યારે છે. ભગવાન મહાવીરનું સૂત્ર આપે જે પ્રતિપાદિત કર્યું. શૃંગવેરપુર વાળાએ નિયમ કરેલો કે રોજ મજૂરી કરવા જાય એના પહેલા સીતારામજીની પથારી છે, ચારે બાજુ બાવળના પહેલા નાખ્યા છે, એના દર્શન કરે, એને પરિક્રમા કરે. એના માટે એ તીર્થ હતું. પણ કોઈએ ન જોયું, એ ભરતે જોયું. તુલસીદાસજી કનક બિંદુ લખે છે કે જાનકીજીના નુપુરના 2-4 કનક બિંદુ પડી ગયેલા. એ ભરતજી પ્રસંગ આપ જાણો છો માનસમાં. પણ અહીંયા ભરતજી પરમાત્માની એ દર્ભ પથારી, જાનકીજીની દર્ભશૈયા જોએ, એમાં એને એક ચમકતો તાર દેખાયો છે સોનાનો. એ જાનકીજીની સાડીનો તાર હતો. અને ભરતની દ્રષ્ટિ ગઈ. આ લોકો આટલા સમયથી રોજ દર્શન કરવા જાય છે, રોજ પરિક્રમા કરે છે, પણ કોઈને નહીંતર ગરીબ માણસને તો હોનું દેખાઈ જવું જોઈતું હતું, પણ કોઈને નથી. મહાન તત્વની આજુબાજુ જ બધું હોય છે, પણ બધાને નથી દેખાતું. કોઈક ભરત જેવા સાધુને જ દેખાય. નહીંતર બધું આજુબાજુમાં કાંઈ દૂર છે જ નહીં, બધું હાવ નજીક જ છે, પણ દેખાતું નથી. એ કાલે હું વાત કરતો હતો તો મને તમને ઓળખાણ નથી પડતી, કારણ કે આપણી એટલી જાગૃતિ નથી. જ્યારે કોઈ સ્પૃહાથી મુક્ત મહાપુરુષને પકડો ત્યારે સમજો કે આ સંકલ્પ સિદ્ધ મહાપુરુષ, જેને કોઈ સ્પૃહા નથી. બહુ કઠિન છે. ફરી એક વખત બુદ્ધનું વાક્ય કહું, તૃષ્ણા માનવીના જીવનના દુઃખનું બહુ મોટું કારણ છે. અને આપણે સંસારી માણસ, મહાપુરુષો એમાંથી મુક્ત થઈ શકે તો ગતસ્પૃહા, એના સંકલ્પો સિદ્ધ થાય. ધૈર્ય ધરહ, આટલી મુદ્દતમાં મારો સંકલ્પ પૂરો થાય એવી સીમા ન બંધાય. એ તો ક્યારેક જન્મ કોટી લગી રગર હમારી, કરોડો જન્મ લેવા પડે
અનેક જન્મ સુધી યાત્રા કરવી પડે અને ધૈર્ય ધારણ કરવું. એટલે તો ગંગા સતી બોલ્યા, મેરુ રે ડગે પણ જેના મનડા ભજન એ ઇન્સ્ટન્ટ ખોરાક નથી. એ તો ખીચડી બરાબર પાકે ત્યારે શાંત થતી હોય. આમ જલ્દી જલ્દી એકદમ ઇન્સ્ટન્ટ જેમ ખોરાક, ફાસ્ટ ફૂડ જેમ લોકો ખાતા થઈ ગયા. ભજન એવું નથી. ભજનની પાછળ આખી પ્રક્રિયા ઊભી હોય છે. બહુ ધૈર્ય રાખવું પડે. જનમ જનમ મુનિ જતન કરા અંતરામ જનમ જનમ મુનિ જતન ધૈર્ય ધરહ. 108 વખત હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને કાંઈ સિદ્ધ થયું નહીં, એને આ પાઠ ફળતા નથી સાહેબ. ધૈર્ય ધરહ, ધીરજ રાખવું પડે. આગળ દયાલુ. આટલી હદે ભજનની સાધના પહોંચ્યા પછી એનું દયાલુપણું ખંડિત નથી થતું. એ બીજાને તુચ્છ ન ગણે કે અમે આટલું કર્યું તમે કાંઈ કરતા નહીં. એનું દયાલુપણું, એનું કૃપાલુપણું હંમેશા અક્ષુણ રહે. શુદ્ધોધિકારી, એવા શુદ્ધ અધિકારી. અધિકારી નહીં, આ દુનિયામાં બધી જગ્યાએ અધિકારીઓની સાથે આ લખવા જેવું છે. માફ કરજો, આ લખવા જેવું છે. શુદ્ધોધિકારી. બધા એમ નથી હોતા, પણ કેટલા અધિકારીઓ શુદ્ધ છે, કેટલા શુદ્ધ છે. શુદ્ધોધિકારી. સંકલ્પ કોના પૂરા થાય? જે અધિકારી હોય અને એ પણ શુદ્ધ અધિકારી હોય સાહેબ. શુદ્ધોધિકારી. આવા અમુક લક્ષણ વિષજ્ઞ એટલે કે વૈદના, વેદના અને વેદ પુરુષના શાસ્ત્રકારોએ બતાવ્યા. એના સંકલ્પો પૂરા થાય. અને એવી સંકલ્પ પૂર્તિ માટેની આ કથા બાપુએ માંડી છે. અને એ પણ પાલિતાણાની તપસ્સિદ્ધ તપસ્વી ભૂમિ પર. ત્યારે આઈએ ફરી એક વખત આ પંક્તિઓનું ગાયન કરીએ. હરી ગીતા
બાપ, કથા સાંભળીને તમે કોઈ સંકલ્પ કરો તો પહેલી મારી વિનંતી એ છે, શરીરનું ધ્યાન રાખીને સંકલ્પ કરજો કે આપણાથી આ થઈ શકે એમ છે. મારે એવરેસ્ટ સર કરવું છે એવો સંકલ્પ થાય. અંબાજી સુધી હાલીએ ત્યાં તો પગ તૂટવા માંડે છે ગિરનારમાં. શરીરને કેન્દ્રમાં રાખીને સંકલ્પ કરવાનો કે એવરેસ્ટ ચડી જવું છે, એ શક્ય નથી. શરીર મજબૂત હોય તો સંકલ્પને બળ મળશે. બીજું, મન મજબૂત હોય તો સંકલ્પને બળ મળશે. અને મન પણ વિકલ્પ ઉત્પન્ન કરશે. એટલે નિર્ણાયક બુદ્ધિમાં સંકલ્પ પહોંચવો જોઈએ. આ સંકલ્પના બધા એક પછી એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે. પહેલાં શરીરમાં કે મારું શરીર આટલું કરી શકે, હું એટલું કરું. પછી મન કે હું આ સંકલ્પની સામે કોઈ વિકલ્પ ઊભો નહીં કરું. પણ જીવ છીએ એટલે પછી બુદ્ધિમાં નિર્ણાયક તબક્કે સંકલ્પ જવો જોઈએ. અને પછી છેલ્લે ચિત્ત સંકલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજા ગ્રહણ પ્રભુ. શંકરાચાર્ય માનસી પૂજા કરે છે ત્યારે કંઈ સંકલ્પેન, પછી સમર્પિત થઈ જવાનું, પછી ઓતપ્રોત ચિત્તમાં દ્રવીભૂત થઈ જવાનું. ત્યારે સંકલ્પની પૂર્તિ શાસ્ત્રકારોએ બતાવી છે. શંકરાચાર્ય ભગવાન પણ આવું કહે છે. તો એવી સંકલ્પની. અને બાપુ કોઈ સાધુ સંકલ્પ કરે ને એ પૂરું થઈ જાય ને પછી એને ખબર પડે કે આવું તો મેં નહોતું ધાર્યું. આ બાવાને એમ થશે કે આવું તો નહોતું ધાર્યું કે આવું થશે. મારા તો કેટલાય અનુભવ. કારણ કે જો સ્પૃહા મુક્ત અને જે લક્ષણો બતાવ્યા એ લક્ષણોવાળો સંકલ્પ હશે તો આપણને ખબર ન પડે એવું મારો હરિ આપણું કામ કરશે સાહેબ. અને ત્યારે આપણને ખબર પડશે કે આવું થઈ શકે, આવું થઈ ગયું. આવું અમે માનસરોવરની કથા કરવા ગયા ત્યારે નેપાળમાં જ્યારે મને પૂછવામાં આવ્યું કાઠમંડુમાં, ત્યારે મેં એમ કહેલું કે આ સપનું લાગે છે કે આ થશે માનસરોવર સપનું. એ પૂરું કરીને પાછા નીકળ્યા ત્યારે મારે એ જ જવાબ આપ્યો કે મને આ સપનું જ લાગે છે. આવ્યા ત્યારે લાગતું હતું સપનું, પૂરું કરીને નીકળ્યા ત્યારે સપનું. શુદ્ધ સંકલ્પ હોય તો શું ન થાય, શું ઘટના ન ઘટે. પાલિતાણામાં આવો મારી દૃષ્ટિએ એક સંકલ્પ બાપુએ લીધો અને પરિણામે આપણે કથાનું રસપાન કરી રહ્યા છીએ. કથાનો થોડો ક્રમ લો, આગળ જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. પણ એના પહેલાં 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીએ. હરિનામનું બધા જ ભગવાન નામનું સંકીર્તન. અને બને ત્યાં સુધી બધા બેઠા બેઠા જ કીર્તન કરજો. કારણ કે ઘણા લોકો ભાવમાં ઊભા થઈ જાય છે, એને ના નહીં, પણ પછી આખો મંડપ જો ઊભો થઈ જશે તો બેસાડવા મુશ્કેલ પડશે. માટે બને ત્યાં સુધી ઉત્સાહ ન રોકાય તો જરૂર ઊભા થાય, પણ નહીંતર બેઠા બેઠા ભગવાન નામનું સંકીર્તન 2-5 મિનિટ માટે. શ્રીરામ.